વસ્તુ જો પેલા બધું તળી નાખે. મજાના પીળા પૌવા થઈ જાય. હાલો બધું ગરમ થાય. કેવો છે બેન? એક નંબર. હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો બેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા. જય માતાજી ફના બેન. જય માતાજી. જય માતાજી, જય માતાજી. જય માતાજી. સવારમાં બહાર ખીલેલું કુદરતી દ્રશ્ય તમે જુઓ. કુદરતી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. क्या है? हैं? क्या है? क्या है? રસોડા મેવા માતાજી બસ જઈને આપણે જો થઈ ગયા છે કામ કરીને કપલેટ અને બનાવવા માંડ્યા શેવડો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એ રીતે બનાવું છું. જો અમે દર વખતે તો મમરાનો શેવડો બનાવી છીએ, તો આ વખતે તો પૌવાનો બનાવવાનો છે. તો કઈ રીતે બનાવી રીતે જોઈજો. નવો નાસ્તો. ચોખાના પૌવા હે. હા, દર વખતે તો બોલો બનાવી છે. આ વખતે તો ચોખા જો ચોખાનો બનાવ. ચોખાના પૌવા આવી રીતે કરી છે. તળાઈ જાય નહીં નાખવાના, નકર તો પાછા આમાં વેરાઈ જાય, હાથમાં ન આવે. હા, આ તળી પછી આ રીતના આમાં કરી નાખવાના. હા, તો નવા હોય તો પાછું સબસ્ક્રાઈબર કરી નાખજો. ચેનલમાં નવા હોય બધા. નવા હોય હા, ચેનલમાં નવા જોતા બધા સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલીડાઓ. અને કઈ રીતનો સેવડો બનાવે છે તમે તમામ વસ્તુ જો. પેલા બધું તળી નાખે. જો કે આયા છે સિંગના દાણા, આ છે ચોખાના પૌવા છે. તમને કદાચ લાઈટ વધારે પડતી હોય છે, કદાચ ને ઓલું થતું હોય. આમાં છે દાળ, ગોપાલની દાળ છે. અને આમાં છે આ કપિલભાઈની સેવ છે. આનો આ રીતનો કંઈક સેવડો બનાવવાનો છે, અલગ રીતનો. અને કિનલબેનને એનો હોસ્ટેલે દેવાનો છે. કેમ? તો જોવો કઈ રીતનો બનાવે. તો આપણે બધી તળાઈ તો પૌવા તો તળાઈ ગયા છે, સિંગના દાણા તળી નાખ્યા છે. તો આપણે હળદર કરી નાખી, પછી બધી કેળી દેવી, દાળ ને સેવ ને બધું. હાલો તો હવે હળદર ભેળવી દેવી આપણે પૌવામાં. સરસ મજાના પીળા પૌવા થઈ જાય ને. મમરા ઘોડા કા. તો આપણે હળદર સરસ મજાની પૌવામાં ભેળવી દીધી છે. આપણા પૌવા સરસ મજાના થઈ ગયા છે પીળા. જો હલાઈ નાખી. તમે મોળું ખાતા હોય કે મીઠું તો ઓછું જ નાખવામાં આવશે, જે મસાલો નાખવાનો છે એટલે. તો સરસ મજાના થઈ ગયા. નકરા પૌવા હોય સિંગના દાણા તોય આમ અસલ સેવડો લાગે. જો મમરા તમારે હવાઈ જાય, આ કાંઈ હવાય નહીં. હવે આપણે ભેળવી દેવી સેવ ને. એવું લાવ્યા છે સેવ, તો સરસ મજાની સેવ છે. જો તો ભેળવી દેવી સેવડામાં. આ દાળ છે તો દાળ નાખી દેવી સરસ મજાની. આ છે શેવડાનો સ્પેશિયલ મસાલો. મસાલો ભેળી દેવી આપણે. આની પાછો જોતા પૂરતો જ નાખવાનો. જોતા પૂરતો જ નાખવાનો, નકર તો પાછો થઈ જાય ઓઈલો.
સારો થઈ જાય. સારો થઈ જાય ને ગેળો થઈ જાય મસાલો તો એવો તો આવે આ રીતના કંઈક કમ્પ્લીટ થઈ જાય જો. સરસ મજાનો શેવડો બનાવી નાખ્યો છે જો કાંઈ ઘટે. તમે કેવો બનાવો છો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરી દીજો વાલા. અત્યારે તો જો કે ચોમાસું રહ્યું એટલે શેવડો તો હાથ બનાવાય મમરાનો ન બનાવાય મમરાનો તમને બધાને ખબર જ હશે કે હવાઈ જાય આ ઓછો ઓલો થાય એમ સેવડો કમ્પ્લીટ થઈ ગયો. મારા ફનાબેન ખાવા આવ્યા છે. તો અમારા ફનાબેન આવ્યા છે ખાવા તો એને દઈ દઉં શાખવા કેવો બન્યો છે એમ ટેસ્ટ મારી દો કા ફનાબેન. ગણેશભાઈ બે સાયકલ આવ ખાઈ તો ઈન મારીને કમ્પ્લીટ થઈ ગયા છે સ્કૂલે જવા. હાલો ગણેશભાઈ. દીધો છે સેવડો સાયકલ હોય કેવો છે બેન? એક નંબર. હે બહુ ભાવે ને? કાંઈ ઘટે? નહીં. હા એનો ઘટે. એ ભાઈ તું સાય કાંઈ પછી ટેસ્ટ મારીને કે કેવો છે એમાં સાહેબ તો ભાઈ તો ડાયરેક્ટ લીધું. કેવો છે? મસ્ત. હે મસ્ત. એક નંબર. કાંઈ નો ઘટે. વાહ. શેવડામાં કેટલી વસ્તુ જોવે તો તમને વિગત કહી દઉં. કિલો ચોખાના પૌવા લીધા છે મેં 500 શીંગના દાણા લીધા છે 500 દાળ લીધી છે અને 500 સેવ લીધી છે એટલું લીધું છે અને એટલો શેવડો બીનો છે અને અમારે મોકલવાનો છે કિનલબેન ને બંચીબેન હાટું નાસ્તો. જો કે આ વખતે આ શેવડાનો પ્રયોગ પણ લગભગ કઈ ઘટે એવો છે ને. આ શેવડો ખાવાનું તમને મન થઈ જાય એવો શેવડો છે. સરસ મજાનો કા મને તો મોઢા પાણી હું તો આ શેવડો બહુ જ ખાઉં. જેમ્યા પછી ખાવ. હા આનો કાયમિક નો હાંડનો નાસ્તો છે. હા કા વટાણા કા શીંગના દાણા ખાઈને અડધી રાતે આમ તો જાગતા હોય એટલે ખાધ્યા કરે તો ભરી લેવી ઝબલામાં કેમ કે વરસાદ આવે એ પેલા ભરી લેવી. હા કેમ કે હવે તો ઓછો ઝબલામાં નાખીને દે તો પછી એને માથાપીટ નહીં. તો આપણે સરસ મજાના 2 ઝબલા ભરી લીધા છે તો એક મોકલાવાનું છે કિનલ ને એને હોસ્ટેલમાં અને એક અહીંયા ગ્રંથભાઈ ને હાટું રાખવાનો છે. હા એક ઘર હાટું રાખવાનો છે ને એક હોસ્ટેલ હાટું. તો સરસ મજાનો શેવડો બનાવી નાખ્યો આપણે અને હવે આ વિડીયો અમારો કેવો લાગ્યો તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.